નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનનો એક બહુ મહત્વનો ટોપિક જોવાના છે. ટોપિકનું નામ છે ભૌતિક રાશિના પરિમાણ, પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ. બરાબર. હવે આ પરિમાણ શું છે, પારિમાણિક સૂત્ર શું છે, બધું સમજવા માટે એનો ઉદ્ભવ કેમ થયો, એ કેમ શોધવામાં આવ્યું, એ પણ આપણે જાણવું જોઈએ. વિચાર કરો કે એક ભૌતિક રાશિ છે કદ. અત્યારે ધારો કે હું આ કદ લખું છું સમગદ માટે, રાઈટ? તો સમગદ માટે કદ નું સૂત્ર જો લખું તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ આવું થાય. બરાબર. કદને ઇંગ્લિશમાં કહેવામાં આવે વોલ્યુમ, એટલે તેનો હું v લખું છું. લંબાઈને લેન્થ લખવાની જગ્યાએ, આખો શબ્દ લખવાની જગ્યાએ જો હું એને સ્મોલ l તરીકે બતાવી દઉં તો કેપિટલ L તરીકે બતાવી દઉં તો કેપિટલ L ઇન્ટુ કેપિટલ L ઇન્ટુ કેપિટલ L. બરાબર. પણ જો આમ પણ ન લખવું હોય તો ગણિતનો આપણે ઉપયોગ કરી શકીએ અને L ક્યુબ લખી શકાય, રાઈટ? તો અત્યારે આ જે મેં લખ્યું એ કદ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખેલું કહેવાય. અને એમાં લંબાઈ 3 વખત આવતી હોવાથી આ જે 3 છે એને આપેલી ભૌતિક રાશિના પરિમાણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પરિમાણ. એટલે કે કદ નામની ભૌતિક રાશિમાં લંબાઈ કેટલી વખત આવે છે એ દર્શાવતો અંક, એ તેનો શું કહેવાય? પરિમાણ. બરાબર છે. તે જ રીતે તમે ક્ષેત્રફળ લઈ શકો, કોઈ પણ ભૌતિક રાશિ લઈ શકો. જે તે ભૌતિક રાશિના જે સિમ્બોલ છે એના માથા પર જે તમે અંક લખો છો એ અંકને જે તે ભૌતિક રાશિનું અહીંયા લંબાઈનું શું કહેવામાં આવે? પરિમાણ કહેવામાં આવે. અને પરિમાણ સાથે લખાયેલું જે આખું સૂત્ર છે એને શું કહેવાનું? પારિમાણિક સૂત્ર. તો આપણે શરૂઆત કરીએ મૂળભૂત ભૌતિક રાશિઓથી. બરાબર છે. તો પહેલું જે મૂળભૂત ભૌતિક રાશિ છે એ દળ છે. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે માસ. બરાબર છે. એનો એકમ એ કિલોગ્રામ છે. બરાબર છે. હવે દળ એ મૂળભૂત ભૌતિક રાશિ છે અને દળ એક જ વખત આવે છે એટલે એને હું લખી શકું m. અને એને હું સ્ક્વેર બ્રેકેટમાં બતાવું એટલે એનો મતલબ એવો કે હું દળ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખું છું. એ જ રીતે લંબાઈને ઇંગ્લિશમાં આપણે કહીશું લેન્થ. લેન્થનો લખીએ અહીંયા LENGTH, લેન્થ. લેન્થનો આપણે કેપિટલ પહેલા એનો એકમ લખીએ તો મીટર, અને લેન્થનો પહેલો જે લેટર છે તે હું L લઈ લઉં. એ પણ અહીંયા એક જ વખત આવે છે. એ જ રીતે ત્રીજું લઉં સમય. સમયને આપણે કહીએ છીએ ટાઈમ. સમયનો એકમ છે સેકન્ડ, પણ સમયને આપણે ટાઈમ કહીએ એનો t લઈ લઈએ અને આમ લખીએ. તો અહીંયા તમે જોઈ શકો કે દળ, લંબાઈ અને સમય એ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો. દળ માટે m છે, લંબાઈ માટે અથવા તો લંબાઈ માટે તમે કહેશો L અને સમય માટે છે t. હવે જ્યારે એને હું સ્ક્વેર બ્રેકેટમાં લખું ત્યારે જ તેને પારિમાણિક સૂત્ર કહેવું. બરાબર છે. હવે અહીંયા દરેકની ઘાત એક છે એવું આપણે લઈ શકીએ. તો અહીંયા દળની એક ઘાત છે એટલે દળને એક પરિમાણ છે એવું કહેવાય. અહીંયા લંબાઈની એક ઘાત છે એટલે તેને લંબાઈનું એક પરિમાણ છે એવું કહેવાય. અને અહીંયા સમયને એક પરિમાણ છે. હવે આપણને કોઈ પૂછે કે દળ નામની ભૌતિક રાશિમાં સમયનું પરિમાણ કેટલું છે, તો અહીંયા સમય તો આવતો જ નથી. તો સમયની આપણે ઘાત કેટલી બતાવી શકીએ? 0. એટલે હું આને આમ પણ લખી શકું છું કે m1 L0 અને t0. બરાબર છે. એટલે કે આખું જ્યારે કોઈ પણ ભૌતિક રાશિને આ 3 અથવા તો મૂળભૂત 7 ભૌતિક રાશિના ફોર્મમાં જ્યારે લખવામાં આવે ત્યારે તેને કહેવાનું પારિમાણિક સમીકરણ. તો આ પારિમાણિક સમીકરણ કહેવાય, આ પારિમાણિક સૂત્ર કહેવાય. આ પારિમાણિક સમીકરણમાં m ની જે ઘાત છે તેને દળનું પરિમાણ કહેવાય, l ની જે ઘાત છે તેને લંબાઈનું પરિમાણ કહેવાય અને સમયની ઘાતને સમયનું પરિમાણ કહેવાય. બરાબર છે. આ રીતે આપણે બધા લખી શકીએ. હવે આગળ લખીએ. તાપમાન અથવા તો થર્મોડાયનેમિક તાપમાન, એને ટેમ્પરેચર કહેવામાં આવે. ટેમ્પરેચરનો હવે t નહીં લેવાનો કારણ કે t આવી ગયો છે. બરાબર. એનો એકમ લખીએ તો એ કેલ્વિન છે. બરાબર છે. અને પારિમાણિક સૂત્રમાં પણ જે પણ કંઈક આપણે એનો સિમ્બોલ લેવાના છે એ પણ k લેશું.
કેલ્વિનનો કે, બરાબર છે. પાંચમું લઈએ દ્રવ્યનો જથ્થો, અને અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ કહેવામાં આવે. અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, બરાબર. પણ તેની અત્યારે આપણને જરૂર નથી. દ્રવ્યના જથ્થાનો એકમ શું છે? એ છે મોલ. તો એનું પરિમાણ લખતી વખતે પણ તેને સ્ક્વેર બ્રેકેટમાં લખી દો, મોલ, બરાબર છે. છઠ્ઠું, જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતાને લ્યુમિનસ ફ્લક્સ કહેવાય, અથવા તો એને આમ લખીએ જ્યોતિ તીવ્રતા, બરાબર. એને આપણે કેન્ડેલામાં નોંધીએ છીએ, સીડી, એને સ્ક્વેર બ્રેકેટમાં લખી દો એટલે કેન્ડેલા આ રીતે લખી શકાય, બરાબર છે. હવે તમે જુઓ, સાતમી મૂળભૂત ભૌતિક રાશિ છે એ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને એમ્પિયર મીન્સ એનો જે એકમ છે, બરાબર, અથવા તો ઇંગ્લિશમાં એને કહીએ તો ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. ઇલેક્ટ્રિક કરંટ, બરાબર છે. એનો એકમ છે એમ્પિયર, અને એનું પારિમાણિક સૂત્ર પણ આપણે લખશું સ્ક્વેર બ્રેકેટમાં એમ્પિયર. તો આ બધા થયા મૂળભૂત ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર. તમે જુઓ, આ ત્રણ વધારે મહત્વના છે અને ઈઝી પણ છે. એના પોતાના ઇંગ્લિશના નામ પરથી જ આપણે તેના પરિમાણ લખતા આપણને આવડી જાય છે. જ્યારે અહીંયા તાપમાનથી માંડીને વિદ્યુત પ્રવાહ સુધી જેના એકમો છે તે તેનું પારિમાણિક સૂત્ર છે, બરાબર છે. હવે આપણે થોડાક ઉદાહરણો લખીએ જેમાં આપણે ત્રણ બાબતોને સમજશું, બરાબર છે. તો એકદમ પહેલી, એકદમ પાયાની મૂળભૂત ભૌતિક રાશિ એ તો આપણે બધી લખી નાખી. હવે એના પરથી સાધિત ભૌતિક રાશિના પરિમાણ, પારિમાણિક સૂત્ર, બરાબર, પારિમાણિક સમીકરણ કેવી રીતે લખાય તે સમજીએ. તો પહેલું હું લઉં છું ઝડપ, અથવા તો અત્યારે આપણે એને વેગ પણ કહી દઈએ તો ખોટું નથી. તો એ છે, એનું સૂત્ર છે અંતર ના છેદમાં સમય. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો કે પરિમાણ, પારિમાણિક સૂત્ર એ લખતા આવડવું બહુ જ જરૂરી છે, બરાબર છે. નહીં તો આગળનું ફિઝિક્સ આપણે ન શીખી શકીએ. હવે વેગ નામની ભૌતિક રાશિનું મારે પારિમાણિક સૂત્ર શોધવું છે, બરાબર છે. તો પહેલું કામ એ કરવાનું કે તમને વેગ નામની ભૌતિક રાશિનું કોઈક સૂત્ર આવડવું જોઈએ, બરાબર છે. એ જો ન આવડે તો આપણે તેનું પારિમાણિક સૂત્ર લખી શકતા નથી. હવે એ સૂત્ર તમે જે પણ કંઈક લખો એને આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના સ્વરૂપમાં લખવાનું, તો તમે તેનું પારિમાણિક સૂત્ર બહુ સરળતાથી શોધી શકો. જેવું કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર એટલે કે તે લંબાઈનું પરિમાણ ધરાવે છે. સમય એ તો પોતે સમય છે, મૂળભૂત છે, એટલે આ બંને રાશિઓ મૂળભૂત છે, એટલે એ આપણું કામ થઈ ગયું. હવે વેગને ઇંગ્લિશમાં કહેવામાં આવે વેલોસિટી, બરાબર. હવે હું જ્યારે વેગ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવાનો હોઉં ત્યારે તેને હું સ્ક્વેર બ્રેકેટમાં બતાવીશ, બરાબર છે. પછી અંશમાં જે રાશિ છે એનું પારિમાણિક સૂત્ર હું અંશમાં લખીશ, અને છેદમાં જે રાશિ છે એનું પારિમાણિક સૂત્ર હું છેદમાં લખીશ. એટલે કે અંતર એટલે કે લેન્થ કહેવાય, એટલે હું લખીશ L1, અને નીચે સમય એને લખીશ T1, બરાબર છે. અથવા તો તેને હું સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવી શકું આ રીતે. ફાઇનલી જો મારે લખવું હોય તો આને લખવાનું L1 T-1, આ રીતે હું લખી શકું. તો આ વેગ નામની ભૌતિક રાશિનું શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર. જો મારે પારિમાણિક સમીકરણ લખવું હોય તો તેને મારે આમ લખવું પડે m0 L1 T-1. સાથે સાથે તમને ધારો કે વેગનું સૂત્ર યાદ ન આવે, પણ કોઈક દાખલામાં તમને વેગનો એકમ આપી દીધેલો હોય તો પણ આપણું કામ થઈ જાય તેમ છે. જેવું કે વેગનો એકમ એટલે મીટર પર સેકન્ડ. તો મીટર એ તો લંબાઈનો એકમ છે, એટલે આપણે લખી શકીએ L1, ને સેકન્ડ એટલે સમયનો એકમ છે, એટલે આપણે લખી શકીએ T1.
એટલે ક્યાં તો સૂત્ર ખબર હોવું જોઈએ, સમીકરણ ખબર હોવું જોઈએ, અથવા તો એકમ ખબર હોવો જોઈએ. તો જે તે ભૌતિક રાશિ માટે તમે પરિમાણ પારિમાણિક સૂત્ર એવું લખી શકો. હવે તમે બરાબર જુઓ તો વેગ નામની ભૌતિક રાશિમાં દળને 0 પરિમાણ છે, લંબાઈને 1 પરિમાણ છે અને સમયને -1 પરિમાણ છે. આખું જે સૂત્ર છે આ સૂત્ર એને શું કહેવાનું? પારિમાણિક સૂત્ર. અને આને શું કહેશું? પારિમાણિક સમીકરણ. બરાબર છે. આગળ જોઈએ. ધારો કે પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર, અથવા તો તમે કહી શકો વેગના છેદમાં સમય. હવે જુઓ, સમય તો મૂળભૂત છે પણ વેગ એ મૂળભૂત નથી, એટલે એને પહેલા મૂળભૂત ભૌતિક રાશિમાં લખો. તો વેગ એટલે અંતરના છેદમાં સમય, અને સમય 2 વખત આવ્યો એટલે તેનો સ્ક્વેર કરી શકાય. ધારો કે મારે તેનો એકમ લખવો હોય તો હું લખી દઉં મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. હવે પ્રવેગને ઇંગ્લિશમાં કહેવાય એક્સેલરેશન. એટલે એક્સેલરેશનનો હું એ લઈ લઉં અને એને સ્ક્વેર બ્રેકેટમાં લખું એટલે હું શું લખવા માંગુ છું? તો પ્રવેગ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવા માંગુ છું. તો અંશમાં લંબાઈ 1 જ વખત છે એટલે L1 લખું, છેદમાં સમય 2 વખત છે એટલે T2 લખું, અને ફાઇનલી એને આપણે આમ લખી શકીએ L1 T -2. સ્ક્વેર બ્રેકેટમાં લખવું હોય તો તે રીતે પણ લખી શકાય. બરાબર છે. ધારો કે પારિમાણિક સૂત્ર લખવું છે તો તેને મારે લખી દેવાનું M0 L1 T -2. એને પારિમાણિક સમીકરણ કહેવાશે. બરાબર છે. ક્ષેત્રફળ લઈએ. ક્ષેત્રફળ બરાબર. હવે ઘણી વખતે એવું થાય કે ક્ષેત્રફળનું આમ તો તમે 8, 9, 10 માં બધું ભણી આવ્યા છો એટલે ક્ષેત્રફળનું તમને મૂળભૂત સૂત્ર તો આવડવું જ જોઈએ. બરાબર. જેવું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો કોઈ લખે L × B. પણ ધારો કે ક્ષેત્રફળ, ધારો કે કોઈક પદાર્થનું, ચોક્કસ પદાર્થનું ક્ષેત્રફળ આપી દીધેલું હોય, જેવું કે ગોળાની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ, તો તે આમ લખાય છે A બરાબર 4πr², જ્યાં r એ ત્રિજ્યા છે. બરાબર. હવે આપણને કોઈ કહે કે આ ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખી આપો. આપણને આ રીતે સમીકરણ આપી દીધેલું છે એવું વિચારીએ તો એ નામની ભૌતિક રાશિનું એટલે કે ક્ષેત્રફળને ઇંગ્લિશમાં કહેવાય એરિયા, એટલે સ્ક્વેર બ્રેકેટમાં એ લખેલું છે. હવે 4π એ તો અચળાંક છે, કોઈ ભૌતિક રાશિ નથી, એટલે તેને પારિમાણિક સૂત્ર હોઈ શકે નહીં, એ તો સંખ્યા છે. હવે આ છે ત્રિજ્યા. ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેડિયસ. એ બધું બરાબર છે, પણ ત્રિજ્યા મૂળભૂત રીતે તો લંબાઈ જ છે. બરાબર. અને લંબાઈ કેટલી વખત આવે છે? 2 વખત. એટલે તેને માટે હું લખી શકું L2, અથવા તો પારિમાણિક સૂત્ર લખવું હોય તો M0 L2 T0. બરાબર. આ શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર થઈ ગયું. ખબર પડે છે? એક છેલ્લું લઈ લઈએ. ધારો કે ઘનતા. ઘનતા બરાબર દળ ના છેદમાં કદ. હવે દળ તો મૂળભૂત ભૌતિક રાશિ છે, પણ કદ મૂળભૂત ભૌતિક રાશિ નથી, એટલે હું લખું દળ ના છેદમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અથવા તો કોઈ પણ સૂત્ર આપેલું હોઈ શકે. ઘનતાને આમ ઇંગ્લિશમાં કહેવાય ડેન્સિટી, પણ એનો જે સિમ્બોલ છે એ રો લખાય. RHO સ્પેલિંગ છે RHO, પણ વંચાઈશું રો. રો ઇઝ ઇક્વલ ટુ, એટલે કે રો નું પારિમાણિક સૂત્ર બરાબર દળનું પારિમાણિક સૂત્ર 1 વખત. હવે છેદમાં લંબાઈ પહોળાઈનું છે, 3 ને લંબાઈના પરિમાણ છે, એટલે આપણે શું લખી શકીએ? લંબાઈ કેટલી વખત? 3 વખત, એટલે L3. એટલે ફાઇનલી M1 L - 3 અને T0. આ શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર. તો આ રીતે તમે ઘણી બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો, તેના પરિમાણ, એના પારિમાણિક સમીકરણ આ રીતે તમે સમજાવી શકો. ફાઇનલી કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કે પછી પારિમાણિક સમીકરણ લખવું હોય તો તમને શું આવડવું જોઈએ? તો પહેલા તો મૂળભૂત ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો લખતા આવડવા જોઈએ. સાથે સાથે જો રાશિ સાધિત હોય તો આપેલી ભૌતિક રાશિને, જેવું કે પ્રવેગ એ સાધિત ભૌતિક રાશિ છે, તો એ પ્રવેગને તમારે મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં તમને લખતા આવડવું જોઈએ. બરાબર છે.
એટલે તમે ભૌતિક વિજ્ઞાનમાં આવતી કોઈ પણ ભૌતિક રાશિને એના પારિમાણિક સૂત્રના સંદર્ભમાં તમે લખી શકો. બરાબર છે.